તો આ તરફ રાજકોટથી ચૂંટણી લડવા માટે પરેશ ધાનાણીને મનાવવા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર અમરેલી પહોંચ્યા છે। પરેશ ધાનાણીના ઘરે જઈને મનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે। લલિત કગથરા ઉપરાંત રાજકોટ શહેર કોંગ્રેસના નેતા અને કાર્યકરોના મનામણા। હાલની રાજકીય સ્થિતિને જોતા રૂપાલા સામે ધાનાણીને ઉતારવાની કોંગ્રેસની રણનીતિ। રૂપાલા સામે ધાનાણી લડે તો કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાઈ શકે તેવું કગથરાનું કહેવું છે। રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડવા ધાનાણીને કરાયો છે આગ્રહ। અગાઉ પરેશ ધાનાણી ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી ચૂક્યા છે। ટિકિટ બદલે તો પરેશભાઈ નહીં લડવાનું, અમે છૂટ આપી। માનો કે નથી થવાનું તો નહીં લડવાનું। અમારે જો પરસોત્તમભાઈ નું જે વાતાવરણ બન્યું છે એનો લાભ લેવા માટે અમે તમને કહી દીધી તો એમાંથી કોંગ્રેસ ઊભી થાય એમ છે। પણ જો કોઈ પણ એને કઈ પણ થાય અને પરસોત્તમભાઈ ને બદલાવાની વાત આવે તો અમે તમને સામેથી કહી દઉં પરેશભાઈ તમે નથી મારી વાત સાથે સૌરાષ્ટ્રની રાજકોટ લોકસભા બેઠક સૌથી ચર્ચાસ્પદ હાલ રાજકારણમાં જોવા મળતી છે। જે રીતે ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની સામે કોંગ્રેસના પરેશ ધાનાણીને ઉતારવા માટે કાર્યકર્તાઓ છે તે મેદાનમાં આવે છે। હું આપને દ્રશ્યો બતાવીશ। આ અમરેલીમાં પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીના નિવાસ સ્થાને રાજકોટ જિલ્લાના મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો છે તે પહોંચ્યા છે અને પરેશ ધાનાણીને મનાવવાનો પ્રયાસ છે તે કરી રહ્યા છે। લલિત કગથરાથી લઈને તમામ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ છે, યુવાનો છે તે મોટી સંખ્યામાં પહોંચ્યા છે, જેમાં કેટલાક ક્ષત્રિય આગેવાનો પણ પહોંચ્યા છે। જે રીતે પરેશ ધાનાણીને રાજકોટમાંથી ચૂંટણી લડાવવા માટે માંગણી કરી રહ્યા છે તો કેટલાક યુવાનો જીદ પકડી રહ્યા છે કે પરેશ ધાનાણી આજના દિવસે રાજકોટ ચૂંટણી લડે અને અમરેલીથી આજે જ રાજકોટ આવે તે પ્રકારની માંગણી કરી રહ્યા છે। ચર્ચા વિચારણા કરી રહ્યા છે। કોંગ્રેસના કાર્યકર્તાઓ સૂચનો પણ કરી રહ્યા છે। થોડી વાર પછી આ મુદ્દે પરેશ ધાનાણી છે તે કોઈ પ્રતિક્રિયા આપી શકે છે। જયદેવ કાઠી, TV9 અમરેલી।